आप સૌને જય સ્વામિનારાયણ। હું છું આપનો દોસ્ત મોન્ટુ યોગી। વિડીયોની હાઇલાઇટ ઉપરથી આપને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વિડીયો ક્યાંનો છે। જ્યાં દોસ્તો આ વિડીયો છે અલિન્દ્રા ગામનો। અલિન્દ્રા ગામમાં આવેલ શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર છે, એનો 19મો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો। અને આપ જે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો એ છે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા, એટલે કે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા। અમારા ગામમાં આવેલા સૂર્યકાંત પુરુષોત્તમભાઈ પટેલ પરિવારનું જે મકાન છે ત્યાંથી આ જે શોભાયાત્રાનું છે એ રવાનગી થઈ હતી। અહીંથી જ આ શોભાયાત્રામાં સૌ પ્રથમની જે શરૂઆત છે અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા જે કરવાના છે, આ પરિવારના ફેમિલીના મેમ્બર્સ અને સંતો દ્વારા અહીં આગળ આરતી ઉતારવામાં આવે છે। અને આરતી ઉતાર્યા બાદ આ જે શોભાયાત્રા છે અહીંથી રવાનગી થાય છે। સરસ મજાની આ જે શોભાયાત્રા છે ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ઉમંગથી બધા જ ભક્તોએ, બધા જ જે સત્સંગીઓ છે, જે બધા જ કાર્યકર્તાઓ છે એ જોડાયા હતા અને આ શોભાયાત્રાની મહિમા છે એ વધાવી હતી અને દિવ્યતાથી દિવ્ય આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને અહીંથી અમારી શોભાયાત્રા છે આગળ પ્રયાણ કરે છે। તમે વિડીયોમાં સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો, નાના પુલકા હોય કે મોટા હોય, તમામને ઉત્સાહ છે, ભગવાનના વધામણા કરવા માટેનો ઉત્સાહ છે। એક સરખી હરોળમાં બંને સાઈડ છે ઊભા રહી ગયા છે ભગવાનના વધામણા કરવા માટે। હાથમાં ફૂલ છે અને રાહ જોઈ રહ્યા છે ભગવાન ક્યારે આવે। સરસ મજાનો આ ઉત્સાહ છે, ઉમંગથી છે આ જે કાર્યક્રમ છે ઉજવાઈ રહ્યો છે। આવો આપણે વિશેષમાં અહીંથી વાત લઈએ અને વિડીયોને આગળ નિહાળીએ। વ્યુઅર્સ, તમે આજે સરસ મજાનો વિડીયો જોઈ રહ્યા છો। અત્યારે જબરજસ્ત અહીંયા આગળ તમે મારી પાછળ જોઈ શકો તૈયારી ચાલી રહી છે। તો આ શું પ્રોગ્રામ છે, આ શું તૈયારી ચાલે છે, બધી માહિતી લેવાનો પ્રયત્ન કરીશું। તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં। તમે સૌથી પહેલાં અમે આજે શું કાર્યક્રમ છે એના વિશે માહિતી આપો। આજે અલિન્દ્રા મંદિરમાં જે BAPS સ્વામી મંદિર છે એનો 19મો પાટોત્સવ છે અને અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા છે। તો સવારમાં મહાપૂજા થઈ, એમાં ઘણા મોટાભાગના હરિભક્તોએ પૂજામાં લાભ લીધો અને અત્યારે જે એમના વધામણા, અક્ષર પુરુષોત્તમના વધામણા માટે શોભાયાત્રા પણ કાઢી રહ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉપસ્થિત છે। ત્યારે સભા વિસર્જન થયા પછી મોટી સભા ભરાશે ત્યાં મંદિરમાં અને લગભગ 1500 હરિભક્તો, આજુબાજુના 700 હરિભક્તો આવશે અને અલિન્દ્રા ગામના 700-800 એમ થઈ 1500 હરિભક્તો આવવાના છે અને સભા પછી બાદ આપણે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે। બરાબર, અહીંયા આગળ શોભાયાત્રા ચાલશે ને? હા, હવે શોભાયાત્રા ચાલુ થઈ રહી છે। તમે વ્યુઅર્સ જોઈ શકો શોભાયાત્રા માટે બધા તૈયારી થઈ રહી છે અને આ હતા રવિભાઈ, જેમણે આપણે સરસ મજાની માહિતી આપી છે। વિડીયોમાં તમે હજુ બન્યા રહો। તમને અને આમ અમારી જે શોભાયાત્રા છે એ રવાના થઈ ગઈ છે અને
પ્રયાણ કરી રહી છે ગામમાં અલગ અલગ જગ્યાએ થઈને શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર તરફ. તમે જોઈ શકો છો શોભાયાત્રામાં ઘણા બધા લોકો જોડાયા હતા અને બધાને અનેરો ઉત્સાહ હતો. એક અલગ જ ઉત્સાહ, અલગ જ ઉમંગ સાથે આજે શોભાયાત્રા છે એ નીકળી રહી હતી. નાના નાના બાળકીઓ છે, મોટા છે, નાના છે, બધાને ખૂબ જ ઉમંગ અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
અને આમ ને આમ જે અમારી શોભાયાત્રા છે આગળ પ્રયાણ કરતી રહે છે. તમે જોઈ શકો છો બધાને એક અનેરો ઉત્સાહ છે, અનેરો ઉમંગ છે અને ઉમંગથી જે શોભાયાત્રામાં બધા જોડાયા છે, બધાએ ભાગ લીધો છે અને એ શોભાયાત્રા ધીમે ધીમે અમારા ગામમાં આગળ વધતી જાય છે. અત્યારે જે શોભાયાત્રા છે અમારા ગામમાં આવેલું જે સરદાર ચોકથી આગળ વધી રહી છે અને ધીમે ધીમે શોભાયાત્રા આગળ વધતી જાય છે અને અમારા ગામના જે ઘણા બધા લોકો છે એ શોભાયાત્રાને નિહાળે છે અને શોભાયાત્રામાં જે લોકો જોડાયા છે અને ધીમે ધીમે લોકો જોડાતા જાય છે અને શોભાયાત્રા ધીમે ધીમે મોટી થઈ જાય છે. આપ નિહાળી રહ્યા છો આ છે સતકેવલ મંદિર અને સતકેવલ મંદિરની પાસે જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ શોભાયાત્રા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. સરસ મજાની જગ્યા છે, સરસ મજાની જે શોભાયાત્રા છે એનો દિવ્ય આનંદ, દિવ્ય લાભ બધા લોકો લઈ રહ્યા છે અને બધાને ખૂબ આનંદથી આ શોભાયાત્રા આગળ વધી રહી છે.